નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં છેલ્લા 10 વર્ષથી લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે। સરકાર દ્વારા યોજના તો બનાવવામાં આવે છે, પરંતુ આ યોજના માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે। ડાંગ જિલ્લો એક આદિવાસી જિલ્લો છે અને ચોમાસામાં આ જિલ્લામાં ભરપૂર વરસાદ વરસતો હોય છે। તેમ છતાં આ જિલ્લાના લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ડાંગ જિલ્લાના છેવાડે આવેલા સુબીર તાલુકામાં લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। સુબીરના હડોળ ગામમાં સરકારની નળ સે જળ યોજના મુજબ પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ આ યોજના શોભાના ગાંઠિયા સમાન પુરાવાર થઈ રહી છે। આ યોજના હેઠળ કોઈના ઘર સુધી પાણી પહોંચતું જ નથી। ગામમાં વાસ્મો યોજના અંતર્ગત બનાવેલી ટાંકીમાં પણ પાણી નથી, જેથી ગામની બહાર આવેલા કૂવામાં મહિલાઓએ ઘરના કામો પડતા મૂકી બેઢા લઈને પાણી લેવા જવું પડે છે। ધોમધકતો તાપ હોય કે વરસાદ, આજ પ્રમાણે ગામના લોકો કૂવામાં પાણી લેવા મજબૂર છે। કૂવાનું પાણી પણ એટલું દૂષિત છે કે બાળકો અવારનવાર બીમાર પડી જાય છે। અમારે ત્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે। અમે સવારે પાણી પીવા સારું લેવા નીકળીએ સવારે તો બપોર થઈ જાય અને નાના છોકરાઓને ઘરે મૂકી આવીએ તો પણ અમારે ત્યાં સાચા ઢોર ઢાંકરને પાણી નથી મળતું। અમારે ત્યાં આટલી જ વિનંતી છે સરકારને કે અમારે ત્યાં જલ્દી વ્યવસ્થા થાય તેમ સરકારને વિનંતી છે। હું આખો દિવસ પાણીમાં જ કાઢતી છે। આ બધા લોકો પાણી માટે હાહાકાર મચી રહેલા છે। પાણી માટે બહુ જ મુશ્કેલ છે, તો પાણી કઈ કરી આપે સરકાર તો સારામાં સારું છે। જો આ ગામડાઓમાં બહુ જ મુશ્કેલ છે, હાડોળ ગામમાં તો સૌથી વધારે મુશ્કેલ છે। પાણી ભરવા આખો દિવસ પાણી માટે જાય છે ને છોકરાઓને બી નહીં હાચવાય, કંઈ કામ નહીં થાય। આખો દિવસ પાણી ભરવા દૂર જવું પડતું છે, 1 કિલોમીટર જેટલું દૂર જવું પડતું છે। તો આટલું પાણી માટે અમને કંઈ કરી આપે તો સારામાં સારું છે। હજુ આ પાઇપલાઇન ને એવી બધી બનાવેલી છે તે આમ જ 5-1 વર્ષથી પડી રહેલી છે, પણ હજુ પાણીની કંઈ સુવિધા નહીં કરી, આમ જ પડી રહેલી છે। આ નલ સે જલ યોજના છે, આમાં તો બધું બતાવતું છે કે પાણીની બધે સુવિધા કરી આપેલી છે, પણ અમારા ગામમાં હજુ સુધી પહોંચ્યું નહીં। પાણી માટે ખૂબ જ મુશ્કેલ છે। આ બધું અમને પાણી માટે પાણી જોઈતું છે, તો આખો દિવસ અમારું નષ્ટ થાય છે, ની કામકાજ થાય ની કંઈ નહીં। આખો દિવસ પાણી માટે જ અમને રખડવા પડતું છે। સુબીર તાલુકામાં માત્ર એક જ ગામ નહીં, પણ તાલુકાના મોટાભાગના ગામોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વધુમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ટેન્કરવાળા ઊંચા ભાવે પાણી વેચી રહ્યા છે। મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા હોય છતાં ક્યારેક આવું પાણી વેચાતું લેવું પડે છે। આજે સુબીર ગામના અંદર હું સ્થાનિક છું। આજે સુબીરના અંદર જે બડા ફળિયું સમાવેશ થાય છે, આ બડા ફળિયાના અંદર ખરેખર પાણીની ખૂબ જ મોટી તકલીફ ઊભી થાય છે। આ સમય આવે આનાથી અગાઉ પણ આ લોકોની ઘણી ફરિયાદો આવી। આ બહેનો દ્વારા મને એવી રીતે જાણકારી મળી કે અમે સરપંચશ્રીને પણ અમે રજૂઆત કરી છે, પાણી પુરવઠાના અંદર અમે લેખિતમાં અરજી આપી છે, પણ આજ દિન સુધી આ જે અરજીઓ આપીએ એ અરજીઓ પર કોઈ પણ તંત્ર ધ્યાને નથી લેતો અને સરકાર મોટી મોટી વાતો કરે છે કે અમે નળથી જળ તો અમે ઘર ઘર સુધી તો અમે પાણી પહોંચાડ્યું છે, પણ નળથી જળ ફક્ત એ કાગળો પર જ છે અને જે ગ્રાઉન્ડ લેવલ પર કામ થવાનું જોઈએ એ આજ દિન સુધી કામ થયો નથી। તો આજે બહેનોનું કહેવાનું મતલબ કે જે પાણીની સુવિધાઓ સરકાર નહીં પૂરી પાડે તો ગાંધીનગર સુધી પણ લડવાની તાકાત રાખે છે, એવી રીતે બહેનોએ મને રજૂઆત કરી। જેથી કરીને હું મીડિયાના માધ્યમથી સરકારને ચેતવણી આપવા માગું છું કે જેટલું વહેલું થાય એટલું વહેલું આ પાણીની સુવિધાઓ પૂર્ણ થવી જોઈએ અને જે નજીકમાં પંચાયતનો કૂવો જે પુરાઈ ગયો છે એને ફરીથી ખોદકામ કરી અને એનામાંથી પાણી આપવામાં આવે એવી રિક્વેસ્ટ અમે સરકારશ્રીને કરીએ છીએ અને એના પર જને ધ્યાને આપશે તો આવનારા દિવસો ઉગ્ર આંદોલનના દિવસો આવશે ત્યારે સરકારશ્રીના જે પણ લાગતા વળગતા અધિકારી રહેશે એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે। સરકાર આદિવાસી અને આદિવાસી વિસ્તારમાં વિકાસની મોટી મોટી વાતો તો કરે છે, પરંતુ આ તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। સાથે જ સરકારની યોજનાઓ પણ માત્ર કાગળ પર જ હોવાનું લાગી રહ્યું છે।